વિરામ બાદ આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રાજ્ય સરકારના વિધાનસભાનું જે આ બજેટ આજે રજૂ થવાનું છે તેને લઈને। ડૉક્ટર કિંજલ દેસાઈ, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, પારસભાઈએ વાત કરી કે સરકાર ઘણા બધા દાવાઓ કરી રહી છે અને આપે પહેલાં વાત કરી કે આ બજેટ પણ મોટું હશે। ગત વખતે પણ બજેટ ખૂબ મોટું હતું, પરંતુ આ સાથે સાથે જે લોકોનું અહીં દેવું વધી રહ્યું છે રાજ્યના લોકોનું, તેના વિશે આપ શું કહેશો? જે રીતે સરકાર આટલા બધા વિકાસના રોડ મેપની વાત કરી રહી છે, પણ તેની સાથે સાથે તે લોકોનું દેવું પણ વધારી રહી છે। જો કોઈ પણ સરકારને જ્યારે ડેવલપમેન્ટલ કામ કરવા હોય ત્યારે એક બહુ મોટા લેવલ પર કેપેક્સ કરવું પડતું હોય છે, અને એ કેપેક્સ કરે ત્યારે જે પૈસો માર્કેટમાં રોટેટ થાય અને લોકોને જે કહેવાય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ સુખાકારી આપવા માટે જે કેપિટલ એક્સપેન્ડિચર એકદમ જરૂરી વસ્તુ છે। અને એ વખતે એવું બની શકે કે જેને ડેફિસિટ આવે એ બહુ સ્વાભાવિક વસ્તુ છે। ખાલી ગુજરાતમાં નહીં, આખા ભારતભરમાં કે આખી દુનિયાભરમાં આ જ સિનારીઓ હોતો હોય છે। અને જ્યારે આપણે જોતા હોઈએ કે આટલા બધા વિકાસના કામો થાય છે, ત્યારે એમાંથી જ્યારે એક વખત કેપિટલ એક્સપેન્ડિચર થાય પછી જે આખી સાયકલ હોય કે એક દસકાની સાયકલ હોય, એ પછી એમાંથી તમને જ્યારે બેનિફિટ્સ દેખાવાના ચાલુ થાય, એટલે કે તરત ને તરત એમાંથી તમને બેનિફિટ્સ દેખાવાના ચાલુ ના પણ થાય। બીજી વાત એ થઈ કે સ્ટાર્ટઅપ બધા નિષ્ફળ જાય છે, તો સ્ટાર્ટઅપમાં પણ એવું જ હોય છે કે બધા સ્ટાર્ટઅપ સફળ નથી થતા હોતા, પણ જે સ્ટાર્ટઅપ 1000 દિવસ એટલે કે 3 વર્ષ જો ટકી જાય તો પછી એ સ્ટાર્ટઅપ પછી આગળ કન્ટિન્યુ રહેતા હોય છે। અને આ ખાલી ભારતની જ નહીં, આખા વિશ્વની એક જે રિસર્ચ થાય છે એના પછીનો નિષ્કર્ષ છે। એટલે સ્ટાર્ટઅપમાં 80%, 70% નહીં, 80% સ્ટાર્ટઅપ નિષ્ફળ જતા હોય છે, પણ 20% સ્ટાર્ટઅપ જો સફળ થતા હોય છે એ ઘણા સારા થતા હોય છે, અને એમાંથી અમુક સ્ટાર્ટઅપ જાયન્ટ સ્ટાર્ટઅપ બની શકતા હોય છે। એટલે એ ઓફકોર્સ બધા સ્ટાર્ટઅપ તો સફળ ક્યારેય ના થઈ શકે, પરંતુ એને ઉત્તેજન આપવું એ સરકારનું કામ છે। કારણ કે 70% કે 80% સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે, એટલે સ્ટાર્ટઅપને ઉત્તેજન જ ન આપવું એ એકદમ શામૃગ વૃત્તિ કહેવાય। એટલે આ રેટ જ છે આખી દુનિયાનો એવરેજ રેટ કે સ્ટાર્ટઅપ કેટલા % નિષ્ફળ જાય છે। અને ગુજરાતમાં જ્યારે વાત કરીએ ત્યારે 1.26 લાખ જેટલા MSME સેક્ટર્સની યુનિટ્સ છે, જ્યારે કે જે આખા ભારતમાં જેને કહેવાય કે ટોટલ યુનિટ્સ જેટલા પણ છે એના લગભગ 7.5-8% જેટલા યુનિટ MSME ના માત્ર ને માત્ર ગુજરાતમાં છે। એનું કારણ આપણે જાણીએ છીએ કે સદીઓથી સૈકાઓથી હજારો વર્ષોથી ગુજરાત એ ઔદ્યોગિક સાહસિકોનો પ્રદેશ છે, એટલે અહીંયા ઉદ્યોગો અને સાહસિકતા એ આપણા લોહીમાં છે, અને એને ઉત્તેજન આપવું એ સરકારની નીતિમાં આવવું જ જોઈએ, એ ફર્સ્ટ પ્રાયોરિટી છે। એ સાથે સાથે ખેતીને ભૂલી ના શકાય કે ખેતી ઉદ્યોગ પ્રધાન દેશની સાથે ખેતી પ્રધાન દેશ પણ છે આપણો ભારત, અને 70% ગામડાઓમાં વસે છે લોકો, એટલે ગામડાઓમાં ખેતી પણ ઉત્તેજન આપવું જોઈએ। ખેતીને રિલેટેડ જે પશુપાલન હોય અથવા તો એના રિલેટેડ જે પણ બીજા ઉદ્યોગો છે, ખેતી આધારિત ઉદ્યોગો, એને પણ પ્રમોટ કરવા બહુ જ જરૂરી છે, નહીતર સિટી ઉપર ભારણ વધી જાય। એટલે જે ગામડાઓમાં અથવા તો નાના ટાઉનમાં લોકો માઇગ્રેટ ના કરે સિટી તરફ, એ માટેની સુવિધાઓ જે પોલિસીની દ્રષ્ટિએ સરકારે એલોકેટ કરવી જોઈએ આ બજેટમાં, એવું મારું ચોક્કસપણે માનવું છે। અને નહીતર શું થાય કે સિટી ઉપર અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ એવા મોટા જે સિટીઝ છે એની ઉપર એટલું બધું ભારણ લોકોનું માઇગ્રેશન લોકોનું વધી જતું હોય છે કે પછી એને ટેકલ કરવું મુશ્કેલ થઈ જાય અને ગામડા સૂના પડી જાય, તો ખેતી કોણ કરશે? એ ખેતી આધારિત વ્યવસાયો કોણ કરશે? એટલે ખેડૂતોને પણ બહુ મોટી રાહત આપવી જરૂર છે। એના માટે પાણી એવું અગત્યનું છે, એટલે હું એવું આશા કરું છું કે પાણી વ્યવસ્થિત રીતે બધી જગ્યાએ પહોંચે, એના માટેની પણ યોજનાઓ, વીજળી એના માટેની પણ યોજનાઓ સરકારે આ બજેટમાં સમાવિષ્ટ કરવી જોઈએ। દર વખતે કરતા જ હોય છે, પણ વધુ સારી રીતે કરવી જોઈએ। કોઈ પણ એવું નથી હતું, જેમ ભાઈએ કીધું કે કઈ સરકાર બધું જ પૂરું કરીને બેઠી છે અને હવે કઈ કરવાને અવકાશ નથી, એવું તો કોઈ દિવસ કોઈ દુનિયામાં કોઈ સરકારમાં હોઈ જ ના શકે। વધુ સારું કરવાનો અવકાશ હંમેશા પડેલો જ હોય છે। એટલે અને એ તરફ જ કોઈ પણ ગવર્મેન્ટે જોવું જોઈએ કે હજી અમે સારું કેવી રીતે આપીએ પ્રજાને, અને એ ના થાય તો that is not right frame of mind of any government। એટલે વધુ સારું ડેવલપમેન્ટ કેવી રીતે કરવું, દરેક સર્વાંગી વિકાસ દરેક સેક્ટરમાં કેવી રીતે કરવું એ જરૂર છે। બીજું જે
વન પ્રોડક્ટ વન ડિસ્ટ્રિક્ટ વાળો જે કન્સેપ્ટ આ ગવર્મેન્ટે લીધો છે એના આધારિત મને લાગે છે કે ઉદ્યોગો ઉપર એ રીતે એની ઇકોસિસ્ટમ ત્યાં વિકસે અને એને જરૂરી જે પણ સંસાધનો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રોવાઈડ કરે એવું કંઈક આમાં આ બજેટમાં હું જોઈ રહી છું કે આવું કંઈ આવવું જોઈએ જેથી કરીને એ પર્ટિક્યુલર જિલ્લાની એ આધારિત ઉદ્યોગો વિકસે. જી બિલકુલ. હરીનભાઈ, જે રીતે પારસભાઈએ પહેલા વાત કરી હતી કે આપણે ત્યાં બેરોજગારીનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું અને યુવાઓનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે અમને રોજગાર નથી મળી રહ્યો અને હકીકત છે અવારનવાર આપણે ત્યાં ઘણા બધા આંદોલનો પણ એના માટે થતા આવ્યા છે રાજ્યની અંદર. અને સાથે સાથે શિક્ષણના સ્તરની જો વાત કરીએ, ગુજરાતના શિક્ષણના સ્તરને પણ હજુ ઘણું વધારવાની જરૂર છે. તેને લઈને સરકારના જે પ્રયાસો છે અને ખાસ કરીને આ બજેટની અંદર શિક્ષણને લઈને આપની શું અપેક્ષાઓ? યુવા વર્ગની અંદર સૌથી જે મોટો પ્રોબ્લેમ છે એ એજ્યુકેશનની અંદર એ છે કે આપણે ચોપડીઓમાં બેઠેલું જ્ઞાન જે છે એ આપણા યુવા વર્ગને આપી રહ્યા છે. અહીંયા ક્યાંક ને ક્યાંક સરકારની એવી પહેલની જરૂરિયાત છે કે જ્યાં આગળ સ્કિલ ડેવલપમેન્ટ જે છે એ યુવાનોમાં વધે. એનો મતલબ એ છે કે આજે 5,000 વિદ્યાર્થીઓ જ્યારે MBA કે કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનના પ્રોગ્રામો કરીને જ્યારે ગુજરાતની બહાર નીકળે છે તો એનામાં ખાલી પુસ્તકીય જ્ઞાન ન હોવાની જગ્યાએ એમનામાં આવડત કેટલી છે એ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે બેરોજગાર યુવાની વાત કરીએ છીએ તો ઓફકોર્સ બેરોજગારી એ આખા ભારત માટે અને ગુજરાત માટે પણ સૌથી મહત્વનો મુદ્દો છે. પરંતુ એ બેરોજગાર યુવાઓની અંદર સ્કિલ્ડ લેબર કેટલા છે, એટલે સ્કિલ યુવા કેટલા છે કે જેમને ક્યાંક ને ક્યાંક ઇન્ટર્નશીપની અંદર કે કોઈ કંપનીની અંદર એમણે કંઈક કામ કર્યું હોય અને એમના પછી એને જોબ ઓપોર્ચ્યુનિટી ન મળતી હોય. મારું એવું છે કે ઘણા યુનિવર્સિટીઝની અંદર સ્કિલ ડેવલપમેન્ટમાં જે ભાર મૂકવામાં નથી આવતો એને લીધે યુવાને ક્યાં તકલીફ પડે છે કે જ્યારે એ પોતાનું ભણવાનું પૂરું કરે છે અને જ્યારે પોતે ઇન્ટરવ્યુ માટે એપિયર થાય છે તો એ ફિટ ટુ કંપની જે કહેવાય એ નથી હોતો. એટલે એની સ્કિલ્સને લીધે એની પાસે નોલેજ છે પણ એની પાસે એવી આવડત નથી કે જે ભણેલું જે છે એના જે એની જોબ જે છે એની અંદર એ લાવી શકે. એટલે આવા યુવાનોનો વર્ગ બહુ જ વધી રહ્યો છે તો એની પર સરકારે ખૂબ જ સારી રીતે ફોકસ કરવું જોઈએ. બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે આપણે જ્યારે આખા ઇન્ડિયાની અંદર કે આખા વર્લ્ડની અંદર કે સ્પેશિયલી ગુજરાતની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ કે સ્ટાર્ટઅપને પ્રાધાન્ય આપીએ છીએ, બહુ જ મિસકન્સેપ્શન અહીંયા છે જે હું અહીંયા રજૂ કરવા માંગુ છું. સ્ટાર્ટઅપ એટલે આપણે એવું માની લીધું છે કે કોઈ પણ યુવા જે છે એ ધારો કે ડ્રોપ આઉટ થઈ ગયો કોલેજમાંથી અને એને પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો, આઈસ્ક્રીમ પાર્લર ખોલ્યું, એટલે he tells their પેરેન્ટ્સ કે ઓકે મેં તો સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે આઈસ્ક્રીમનું. ધેટ ઇઝ નોટ અ સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ એટલે ધેટ ઇઝ સમ પ્રોબ્લેમ. તમે કોઈક પ્રોબ્લેમ જેનું પ્રોબ્લેમ એક્ઝિસ્ટ કરે છે પણ એનું સોલ્યુશન હજી સુધી છે નહીં, એના માટે તમે કયા પ્રયત્નો કરો છો, ધેટ ઇઝ કોલ્ડ સ્ટાર્ટઅપ. નવો ધંધો, જે ધંધો ગાર્મેન્ટનો ધંધો ચાલે છે, આ કોટ બનાવવાનો ધંધો ચાલે છે, આ જ માઇન્ડસેટથી મોસ્ટ ઓફ લોકો ખાસ કરીને યુવાઓ સ્ટાર્ટઅપ કરતા હોય છે કારણ કે એમને જ્યારે કામ કરવા માટે જાય છે કોઈ કંપનીની અંદર ત્યાં એટલું સેલેરી સ્કેલ નથી હોતો. ગુજરાતની અંદર ખરેખર સેલેરીનો જે સ્કેલ છે બહુ ઓછો છે, તેના કારણે નિરાશ થયેલો છે અને તેના કારણે એવું વિચારે કે હું એક મહેનત કરીને આગળ જાઉં. આપણે આ ચર્ચાને આગળ વધારીએ. અત્યારે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ખાસ કરીને વિપક્ષ દ્વારા અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બજેટની શરૂઆત થાય એ પહેલાં જ વિપક્ષના નેતાઓ હાલ પહોંચ્યા છે અને તેમના દ્વારા જે રીતે ભાવ વધારો, મોંઘવારી વધી છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, આપ આ દ્રશ્યો જોઈ શકો છો. તો આ ચર્ચા અને અત્યારે આ વિરોધ, સાવંતભાઈ, જે રીતે વિપક્ષ દ્વારા અવારનવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે ને એક આક્ષેપ હંમેશાથી કરવામાં આવી રહ્યો છે ને ક્યાંક આ આક્ષેપ સાચો પણ છે કે આપણે ત્યાં વિકાસ જ્યારે થઈ રહ્યો છે સરકારનું સૌથી વધારે ધ્યાન એ ઉદ્યોગ તરફ છે. આપણે ખેડૂતોને, શ્રમજીવીઓને, જે બીજા જે લોકો છે તેમની સાથે બીજા ક્ષેત્રો ઉપર એટલું ધ્યાન નથી આપી રહ્યા સરકાર. જી, હું તમને સંક્ષિપ્તમાં જવાબ આપીશ, પણ સૌપ્રથમ મારા મિત્રએ આગળ જે કોંગ્રેસના મારા પ્રવક્તા છે એમણે જે ચૂંટણીમાં આપણે સભા કરી એ પ્રકારે કદાચ બજેટ સિવાયની બધી જ વાતો કરી. આવનારા બજેટમાં શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, એની અપેક્ષાઓ, એ બધું કદાચ થોડું દૂર રહ્યું. એ સિવાયની અમુક વાતો થઈ. એમણે જે એક્ઝામ્પલ્સ આપ્યા
કે સ્ટાર્ટઅપ્સ ફેલ થઈ ગયા તો કદાચ એમને એવું ઇન્ડિકેશન આપે છે કે તમે સ્ટાર્ટઅપ્સ બંધ કરી દો, તમે પેલું બંધ કરી દો, તમે પેલું બંધ કરી દો, તમે આમ કરો, તમે તેમ કરો. ઠીક છે, એમનો અભિપ્રાય હતો, એમનો વિષય હતો, એમનો મૂક્યો, એમની રજૂઆત મૂકી. એમનો જવાબ આપણી પાસે અર્થશાસ્ત્રી છે, એમણે ઘણો સરસ રીતે આપ્યો હતો કે કઈ રીતે ભારતમાં, ગુજરાતમાં કે વિશ્વમાં કોઈ પણ સ્ટાર્ટઅપ આવે કે કોઈ પણ નવું યુનિટ ચાલુ થાય એ કઈ રીતે ચાલે, ઇકોસિસ્ટમની રીતે ચાલતું હોય છે. એને ખાલી અમલ નથી કરી શકાતો હતો, કારણ કે ફિલ્ડની અંદર એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન અને એક્ઝિક્યુશન એ એક અલગ વસ્તુ હોય છે, એની અંદર ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. આજે ગુજરાત સરકારનો 156ની બહુમતી વાળી આ સરકાર, ડબલ એન્જિન સરકારનું આ બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. 2022ની ચૂંટણીમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષા રાખી હતી કે અમે બહુમતી આપી છે તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા અને વચન આપ્યા છે પૂરા કરશે. પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, એમાં કોઈ પણ જાતની રાહત ના મળી. લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી, ખેડૂતોના દેવા માફ નથી થતા, પોષણક્ષમ ભાવો નથી મળતા. બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો, પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડા માટે મજબૂર છે. ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી, વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે. બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે 450 રૂપિયે ગેસનો બોટલ આપીશું, તો આજે અમે આશા રાખીએ છીએ કે આ 156ની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે, ગુજરાતના લોકો માટે પણ 450માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે. એક બાજુ ટેટ પાસ કરેલા ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે, જુદા જુદા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ પણ સમાન કામ સમાન વેતનની માંગ સાથે લડી રહ્યા છે. તો એવા સંજોગોમાં આ બજેટમાં અમારી માગણી રહેવાની કે ગુજરાતમાં જેટલા પણ સરકારી પદો ખાલી છે એ તમામ પદો પર કાયમી ધોરણે પૂરા પગારથી ગુજરાતના યુવાનોને નોકરી મળવી જોઈએ. ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર છે. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. પેટ્રોલ, ડીઝલ અને બાકીની ચીજ વસ્તુઓ જે મોંઘી થઈ છે એમાં પ્રજાને રાહત મળવી જોઈએ. ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ બાબતે પણ જે એસીબી ને બાકીની વ્યવસ્થા છે વધારે મજબૂત થવી જોઈએ. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, તો એમાં જે ખાલી પદો છે એ ઝડપથી ભરાવા જોઈએ. આ ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, વેપારીઓના જીએસટી બાબતના પ્રશ્નો છે, એમાં પણ સરકાર રાહત આપે અને ગુજરાતની પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે, ગુજરાતના યુવાનોને રોજગાર મળે, ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટેના બજેટ ફળવાય એવી આજે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ. કરવામાં આવી રહ્યો છે બજેટ પહેલા એ છે મોંઘવારીને લઈને જે રીતે આપણે ચર્ચા પણ કરી રહ્યા હતા સાવનભાઈ કે યુવાઓની ઘણી બધી સમસ્યા છે, રાજ્યમાં રોજગારીને લઈને ઘણા બધા સવાલો અવારનવાર ઉઠતા રહે છે, તેનું કોઈ સોલ્યુશન નથી આવ્યું. મોંઘવારી ખૂબ દિવસે ને દિવસે વધી રહી છે. ઉદ્યોગકારોને તો સરકારે ખૂબ પ્રોત્સાહન આપ્યું, પરંતુ આ વર્ગનું શું? જુઓ, જ્યારે કોઈ સરકાર કાર્ય કરતી હોય છે ત્યારે ક્યારેય એવું એ નથી કરતી કે કોઈ એક જ વર્ગને ટાર્ગેટ રાખી કે કોઈ એક જ વર્ગને એનો લાભ થાય, અન્યથા એ સિસ્ટમ, એ જે ઇકોસિસ્ટમ છે ક્યારેય ચાલી શકે નહીં. કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ એનું ડેવલપમેન્ટ કરવું હોય તો ત્યારે એને તમારે દરેક પરિબળોને એની અગ્રતાની પ્રાયોરિટીના આધાર પર તમારે નક્કી કરવા પડતા હોય છે. એ ડેવલપમેન્ટની અંદર જે ઉદ્યોગ અને જે ધંધા છે, ઉદ્યોગ ધંધા વગર ક્યારેય વિકાસ થઈ શકતો નથી, સત્ય હકીકત છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો ઉદ્યોગ ધંધા નાખવા પડે. એટલે એને પ્રોત્સાહન આપવું એનો મતલબ એવો નથી હોતો, પ્રોત્સાહક પોલિસીઝ લાવી એનો મતલબ એવો નથી હોતો કે અન્ય ક્ષેત્રોને કોઈ રીતે ધ્યાનમાં લેવામાં આવતા નથી. એવું નથી. આજે આપણે જોઈએ કે આજે ખેતીની વાત સિમ્પલ ઉદાહરણથી આપું તો આજે ડ્રોનનો પણ ઉપયોગ થવાનો ચાલુ થઈ ગયો છે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર.
આજે ખેડૂત પાસે કોઈ એક ખેડૂત હોય તો એને બે થી ત્રણ રીતે અલગ અલગ આપણે એને ધ્યાને એક મુદ્દો આપણે કરી દેવાય કે જ્યારે ખેતી કરી રહ્યો છે ત્યારે એને ખેતીની અંદર જે અગવડ પડી રહી છે કે એને જે જરૂરિયાત છે સૌથી પહેલા એની જરૂરિયાત પૂર્ણ કરવી પહેલું. બીજું, એને સરળતાથી કે એની નાણાકીય ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે તેને ઇઝી કરવા, એને દૂર કરવા. સાથે સાથે એની ઇન્કમ વધે, એનું કોસ્ટ, એનું જે એક્સપેન્ડિચર છે માળખું એ એનું નીચું જાય. સાથે સાથે એનું પ્રોડક્શન જે થઈ રહ્યું છે, એનું ખેતીનું પ્રોડ્યુસ જે આવી રહી છે એની ક્વોલિટી વધે, એનું એક્સપોર્ટ લેવલ વધે, એની ક્વોન્ટિટી વધે. આ સાથે સાથે એ જ ખેડૂતનું જીવન સ્તર, એનું જે ઇકોનોમી સિસ્ટમ છે, એની લાઈફ સિસ્ટમ છે એ પણ એની એક સ્ટેબલ થાય અને એનું ગ્રેજ્યુઅલી એનું ઇમ્પ્રુવમેન્ટ આવે. આ દરેક એંગલથી જ્યારે કામ કરવામાં આવે ત્યારે આમાં દરેકે દરેક નાનો ઉદ્યોગથી મોટો ઉદ્યોગ ખેડૂત ખેતી કરતો હોય છે એની સાથે જેટલા પણ નાના પરિબળો જોડાયેલા હોય છે એ પરિબળોને પણ પ્રોત્સાહન આપવું પડે છે. ત્યારે એનું આ એક સેક્ટર છે એનો ગ્રોથ થતો હોય છે. એટલે સાયમલ્ટેનિયસલી જો ગ્રોથ કરવામાં આવે તો જ આ ગ્રોથ થઈ શકે. એટલે એવી કોઈ વાત ક્યારેય ન હોઈ શકે કે કોઈ એક સેક્ટરને પ્રોત્સાહિત કરવામાં આવે છે એ રીતે ન થઈ શકે ક્યારેય. પરંતુ રિઝલ્ટની જો આપણે વાત કરીએ, કદાચ આપણે ત્યાં સરકાર બજેટની ફાળવણી પણ સમાન રીતે કરી રહી છે, ખેડૂતો માટે ખૂબ સારા એવા પ્રોત્સાહક નીતિઓ બનાવવામાં આવી છે, યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ જ્યારે રિઝલ્ટની વાત આવે ત્યારે એટલું બધું હજી સારું રિઝલ્ટ, જેટલી આશાઓ છે, જેટલા વાયદાઓ છે એટલું રિઝલ્ટ નથી આવ્યું. સાવનભાઈ, જે સરકાર હંમેશા પ્રોગ્રેસિવ નેચર માટે કામ કરતી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જોઈએ આજે ગુજરાતની ગણના આપણે એટલું ખાલી સામાન્ય રીતે કરીએ ત્યારે ગુજરાતની ગણના જ્યારે વૈશ્વિક સ્તરે જ્યારે થતી હોય ત્યારે આપણે આ જે પ્રશ્ન ઉઠાવીએ છીએ એની સામેનો એ જવાબ છે. આજે ગુજરાતની અંદર આપણે કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈ લો, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ લઈ લો, આજે રોડ રસ્તા લઈ લો, આજે તમે જે એનું આપણી પાસે જે દરિયા કિનારો છે અને જે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ છે આપણે એ જોઈ લઈએ, આપણું હેલ્થ સેક્ટર જોઈ લઈએ, આપણે જે ખેતીના ઘણા બધા સેક્ટર જોઈ લઈએ. આપણે જોયું છે કે પાછળમાં ખેતી માટે પાણી, પીવાનું પાણી નહોતું મળતું, ટેન્કર રાજ ચાલતું હતું. આ કોંગ્રેસના જમાનામાં આપણને ખબર છે નર્મદાના નીર કેવી રીતે આવ્યા, એના માટે શું ઘર્ષણ થયા, એના માટે શું સંઘર્ષ થયા, આપણે ત્યાં શું પરિસ્થિતિઓ હતી. આજે ગુજરાતમાં ગામડે ગામડે પાણી પીવાનું મળે છે, ગામડે ગામડે ખેતી માટે પાણી મળે છે. વીજળીની શું પરિસ્થિતિ હતી એ પણ આપણે ગુજરાતની અંદર જોયેલી છે. જ્યારે વીજળી કપાઈ જતી હતી, છાસવારે વીજળીની સમસ્યાઓ થતી હતી, આજે ગામડે ગામડે વીજળી મળી રહી છે. ગ્રોથ, ડેવલપમેન્ટ, ઇકોનોમિક આ એક એ પ્રકારની બેલેન્સ સિસ્ટમ છે. એને હંમેશા પ્રોગ્રેસિવ નેચરથી લેવી જોઈએ અને દરેક ક્ષેત્રની અંદર સરકાર કામ કરી રહી છે. જે રીતે સાવનભાઈએ વાત કરી કે ગુજરાત, અને આપે પણ વાત કરી હતી, આપણા રાજ્યને અન્ય રાજ્ય સાથે આપે સરખામણી કરી કે ત્યાં આટલી સુવિધાઓ છે તો આપણે કેમ નહીં, પરંતુ જ્યારે સ્થિતિ આપણે જોઈએ તો એ રાજ્યો કરતાં આપણી સ્થિતિ સારી છે, એ પણ એક હકીકત છે ને. હા મેડમ, વિકાસ તો થયો છે ને, વિકાસ થયો, ના નથી પડતો. ભાજપના મંત્રીમંડળમાં ભાજપના સભ્યોનો વિકાસ થયો છે, ભાજપના માનીતા ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે. ઉત્તર ગુજરાત વીજ કંપની જ્યારે અદાણી સાથે કરાર કરે કે અમે તમારી પાસેથી 2.32 રૂપિયા લેખે પર યુનિટ વીજળી અમે ખરીદીશું અને એને પેમેન્ટ 8 રૂપિયા ને 36 પૈસા લેખે એને પેમેન્ટ થાય અને 350 કરોડ રૂપિયાનું પેમેન્ટ જે છે ડાયરેક્ટ ઓડિટ કર્યા વગર અને 2 રૂપિયાની વીજળી 8 રૂપિયામાં પેમેન્ટમાં જતું રહે તો એને વિકાસ ના કહેવાય? કેમ ના કહેવાય વિકાસ? આજે જયારે 1600 કિલોમીટરનો દરિયા કિનારો જે છે અને આપણે 37,000 કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ જે છે આપણા દરિયા કિનારેથી પકડાય અને આપણું ગુજરાત હવે અત્યારે જે છે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. બેગામની અંદરથી ઇન્ડસ્ટ્રીઝ પકડાય ડ્રગ્સ બનાવવાની. આપણે જે છે બરોડા અને અંકલેશ્વરથી જે ડ્રગ્સ પકડવાની મેન્યુફેક્ચરિંગની કંપનીઓ પકડાય તો ગુજરાતે વિકાસ નથી કર્યો? શું વાત કરો છો? જ્યારે આપણા ગુજરાતની અંદર 7 કરોડની જનતા છે અને જ્યારે ગુજરાત સરકારે પેપરમાં જાહેરાત આપે કે અમે 3.5 કરોડ લોકોને આજે મફતમાં અનાજ આપીએ છીએ, રાશન કાર્ડ ઉપર અનાજ આપીએ છીએ, તો એ શું વિકાસ ના કહેવાય? આજે ખુદ એ સરકાર એમ કહે છે કે અમારે 3.5 કરોડ જે જનતા છે હજુ ગરીબ છે 7 કરોડ માંથી, તેને વિકાસ ના કહેવાય? શું વાત કરો છો? ગુજરાતે કેટલો બધો વિકાસ કર્યો, તમને ખ્યાલ નથી? આજે આટલો બધો જે વિકાસ કર્યો હોય અને પછી આપણે એમ કહીએ કે ગુજરાતે વિકાસ નથી કર્યો. ભૈયા, આપણે કુપોષણમાં નંબર 1 છીએ સમગ્ર ભારતમાં. આપણે જે 15 વર્ષથી અને 10 વર્ષથી નાના બાળકો જે છે એ નાના બાળકો અને જે મહિલાઓ જે છે 50 વર્ષથી નીચેની એની અંદર આપણે કુપોષણમાં નંબર 1 છીએ ગુજરાત. સમગ્ર સ્થિતિ સુધરી છે ને ભારતમાં? બહુ સરસ, પહેલો નંબર છે આપણો, એટલે બહુ સરસ. આપણે બીજા બધા રાજ્યો કરતા બહુ વધારે સ્થિતિ સારી છે. પહેલા વિદેશથી ડ્રગ્સ આવતું હતું, અત્યારે આપણા ગુજરાતની અંદર ડ્રગ્સ બને છે. બહુ સારી
સ્થિતિ છે અન્ય રાજ્યો કરતા. 3.5 કરોડ લોકો જે છે મફત અનાજ ખાય છે, બહુ સારી સ્થિતિ છે બીજા રાજ્યો કરતા. કુપોષણની અંદર આપણે નંબર 1 છીએ, બહુ સારી સ્થિતિ છે આપણા રાજ્યની. બીજા રાજ્યો કરતા આપણે જે 63,000 રૂપિયા આપણા માથે દેવું છે, બીજા 10 રાજ્યો એવા છે કે જ્યાં આગળ એ છે એ લોકોનું દેવું જે છે ને અત્યારે લગભગ 30,000 થી લઈને 47,000 છે. બહુ સારી વાત છે. રોડ રસ્તાથી બેન પેટ નથી ભરાતું, આંકડાઓથી પેટ નથી ભરાતું. ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સાને કેટલી ફરક પડે છે. છેલ્લા 70 થી 75 વર્ષની અંદર દૂધની ઉપર અને અનાજની વસ્તુ ઉપર કોઈ દિવસ જીએસટી નતો લગાવવામાં આવ્યો. એની અંદર 5 થી 15% જીએસટી લઈ અને બાળકોના મોઢામાંથી દૂધ છીનવી લીધું છે, વૃદ્ધોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો છે. વિકાસ નથી કર્યો? શું વાત કરો છો? ગુજરાત રાજ્ય બહુ સરસ વિકાસ કરેલો છે. મારા મિત્ર સાવંતભાઈ બહુ સારી વાત કરે છે. દેવું કરો અને ઘી પીવો. પછી આગળની સરકારે ગમે તે કર્યું કે પાછળની સરકારે ગમે તે રીતે કર્યું. 63,000 નહીં, તમે 63 લાખ રૂપિયા દેવું કરો અને ગુજરાતની જનતા મરે. પેલું બે એક કહેવત છે ને, અને જે પ્રસિદ્ધ એક કવિની પંક્તિ છે કે ગરીબોના ઘરમાં તેલનું ટીપું નહીં અને અમીરોની કબર ઉપર ઘીના દીવા મળે છે. આ એના જેવી પરિસ્થિતિ થઈ રહી છે જે પ્રતિ મેડમ. જી પરેશભાઈ, આપને અટકાવવા માંગીશ. હાલ નાણામંત્રી પહોંચી ચૂક્યા છે વિધાનસભા, અને હવે આ વખતે જે બજેટ રજૂ થવાનું છે, પેપરલેસ બજેટ સાથે તેઓ પહોંચ્યા છે. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ટૂંક સમયમાં જ્યારે બજેટ સત્રની શરૂઆત થશે, નાણામંત્રી આજે બજેટ રજૂ કરશે. ઘણી બધી આશા અપેક્ષાઓ છે જેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હજુ પણ ઘણી બધી સમસ્યાઓ છે રાજ્યની, તેનો ઉકેલ આવે તે તરફ હવે સરકાર કામ કરે તેવા પ્રકારનું બજેટ રજૂ થાય, તેના પર ચર્ચા કરી રહ્યા છીએ. અને કદાચ તેવી જ આશાઓ અત્યારે દરેક વ્યક્તિ જે પણ અત્યારે બજેટની રાહ જોઈને ટીવી સ્ક્રીનની સામે બેઠા હશે એ જ વિચારી રહ્યા હશે કે કદાચ તેમના માટે પણ કંઈક સરકાર આ વખતે બજેટમાં એડ કરશે. ડૉક્ટર કિંજલ, જે રીતે અત્યારે પારસભાઈએ વાત કરી કે આપણે ત્યાં હજુ પણ કુપોષણને લઈને જો વાત કરવામાં આવે, એ સ્થિતિ નથી સુધરી, એ હકીકત છે. જે વર્ગ અત્યારે ખૂબ સારો વિકાસ કરી રહ્યો છે એ એક તરફનો વર્ગ આપણે જોઈએ છે. હજુ પણ ગુજરાતનો એ વર્ગ છે કે જેને બિલકુલ વિકાસ નથી કર્યો. કુપોષણમાં મને એવું લાગે છે કે માતાઓના, ગર્ભવતી માતાઓની હેલ્થ, સ્ત્રીઓની હેલ્થ અને નાના ભૂલકાઓની હેલ્થ ઉપર બજેટમાં બહુ મોટું અલોકેશન આવશે આ વખતે. ગઈ સાલ પણ હતું અને આ વખતે પણ આવશે એવું મને લાગે છે. ને કુપોષણ એક એવો જેને કહેવાય કે રાક્ષસ છે કે એ ખાલી ગરીબોના છોકરાઓમાં જ નથી આવતો. જેના ઘરમાં ધન ધાન્ય ભરેલા છે એવા લોકોના ઘરમાં પણ કુપોષણ હોય છે. જે આજની જનરેશન જે ફાસ્ટ ફૂડના રવાડે ચડેલી છે, કે જે કુપોષણ એની સાથે સાથે બીજા કેટલાય રોગ એ લઈને આવે છે, જે કદાચ આજની તારીખે ન થાય પણ ભવિષ્યમાં થાય એવા રોગો લઈને આવે છે. એટલે ખાવાનું બેલેન્સ ડાયટ એ દરેક ઘરમાં જરૂરી છે. તમારા ઘરની આવક પ્રમાણે નહીં પણ તમારા શરીરની જરૂરિયાત પ્રમાણે તમારે ખાવું જોઈએ એવું મને લાગે છે. એટલે કુપોષણ બહુ ચિંતાનો વિષય છે જ અને એની ઉપર સરકારે કામ કરવું જોઈએ અને એમાં બહુ મોટું અલોકેશન આવશે એવું મને લાગે છે. એ સિવાય સેમિકન્ડક્ટર્સને આપણે કેમ ભૂલી શકીએ? જ્યારે આખા દુનિયાના સેમિકન્ડક્ટરની ઇન્ડસ્ટ્રીનો અહીંયા આગળ હબ બનાવવા માટે જઈ રહ્યું છે. મને લાગે છે ગુજરાતમાં SEZ ઉપર પણ બહુ મોટું અલોકેશન આવે એવી સિચ્યુએશન મને દેખાય છે. એમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આગેવાની કરશે આવનારા દસકા માટે, એ પણ દેખાઈ રહ્યું છે બજેટ અલોકેશનમાં. એ સિવાય કે જ્યારે સરકારની વાત આવે છે કે ભાઈ એમણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ કરવું પડતું હોય છે, એટલે માત્ર ગરીબો માટે નહીં પણ ઉદ્યોગ સાહસિકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે, દરેક વર્ગ માટે એમણે પ્રોવિઝન કરવાનું હોતું હોય છે. એમાંથી કઈ વળતર મળે કે ન મળે. અને આજે જ્યારે વાત કરીએ છીએ કે કેટલા બધા લોકોને રાશન મફતમાં આપ્યું છે સરકારે, તો આખા દેશમાં 80 કરોડ લોકોને આટલા વર્ષથી કોવિડ ચાલુ થયું ત્યારથી હજી સુધી રાશન મફતમાં આપવું પડે છે. તો ઇન્ડિપેન્ડન્ટ 1947 થી આવી, 1947 થી 2024 સુધીમાં હું તો બધી જ ગવર્મેન્ટને વાત કરું છું કે આપણે આટલા વર્ષો 75 વર્ષ સુધી આપણે 80 કરોડ લોકોને અનાજ આપવું પડે એવી પરિસ્થિતિમાં રાખ્યા. એટલે બધી જ સરકારો આવી ગઈ એમાં. અને જેને વધારે રાજ કર્યું એ સરકારનો વધારે ફાળો કહેવાય કે આ ગરીબોને ઉપર કેમ ના લાવ્યા. એટલે આ પણ એક બહુ મોટી સમસ્યા છે કે ભાઈ દરેક ફેમિલી જો હવે મારે જવાનું છે. સાહેબ, આજે ફરી એકવાર આ બજેટ રજૂ કરી રહ્યા છો, શું મળશે જનતાને? આપણા દેશના
યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત 2047નું આહ્વાન કર્યું છે. આ આહ્વાનને અનુરૂપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત 2047નું રોડમેપ નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે આ બજેટની રજૂઆત થવાની છે અને એમાં ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું બજેટ હશે. सर हिंदी में कह दीजिए ना सर, यही बात थोड़ा हिंदी में. બજેટ કે જે ગરીબો, યુવાનો, અન્નદાતાને પ્રાધાન્ય આપતું બજેટ હશે, સૌથી વધુ જોગવાઈઓવાળું બજેટ હશે. એટલે કદાચ બજેટનું કદ ખૂબ મોટું હશે, જે રીતે આપણે પહેલાં પણ વાત કરી રહ્યા હતા. હરીનભાઈ, આપની પાસે આવું છું. જે રીતે વાત કરી કનુભાઈ દેસાઈએ, યુવાનોની વાત કરી, ગરીબોની વાત કરી, આપણે ઉદ્યોગની, સ્ટાર્ટઅપની ચર્ચા કરી ચૂક્યા છે. હવે એ વર્ગની પણ વાત કરી લઈએ જેની સરકાર વાતો કરે છે અને કદાચ આ બજેટમાં જે રીતે તેમણે જણાવ્યું ઘણી બધી જોગવાઈઓ હશે. આપના મતે હજુ કેટલા બદલાવોની જરૂર છે રાજ્યની અંદર, ખાસ કરીને યુવાનો, ગરીબો અને કિસાનો માટે? ઓફકોર્સ ગુજરાત સરકાર આ બધા જ મુદ્દાઓ પર કામ કરી જ રહી છે અને જેમ આપણે વાત કરીએ કે કોઈ પણ એક સેક્ટરને, એટલે કે ધારો કે મહિલા, ખેડૂત, કરદાતા અને યુવાન, આ બધા સેક્ટરમાંથી કોઈ પણ એક જ સેક્ટરને પ્રાધાન્ય આપવાથી બજેટ સારું થઈ જશે કે ગુજરાતની તાસીર સારી થઈ જશે એવું જરૂર નથી. કારણ કે આ છે ને આપણી ઇકોસિસ્ટમના બધા આધાર સ્તંભ છે. ઓકે, એક પિલર પણ થોડુંક ડેમેજ થશે તો તરત આખી ઇકોનોમી નીચે આવી શકે. તો સ્ટાર્ટઅપ અને બાકીની જે ઇકોસિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરકનેક્ટેડ છે. જેમ કે ડોક્ટર કિંજલે બહુ સારી વાત કરી કે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ આવી રહ્યા છે, તો સેમિકન્ડક્ટર થી ખાલી એક એરિયાનો વિકાસ નથી થવાનો કે એક યુવાનનો વિકાસ નથી થવાનો. એ આડકતરી રીતે ખેડૂતને અને જે ટેક્સ પેયર છે એને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થવાનો જ છે. ખેડૂતોની જયારે વાત કરીએ ત્યારે એગ્રી સ્ટાર્ટઅપ જે આપણે કહીએ છીએ, એગ્રો સ્ટાર્ટઅપ ની અંદર પણ ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલાનો જે ખેડૂત જે છે, જે સિંચાઈ યોજના માટે આટલી મહેનત કરવી પડતી હતી અને પેસ્ટિસાઇડ્સ માટે કે ખાતરના છંટકાવ માટે કે એના માટે જે મહેનત કરવી પડતી હતી, આ ક્યાંક ને ક્યાંક એગ્રો સ્ટાર્ટઅપને લીધે એ ડ્રોન પદ્ધતિથી કે બીજા અનેક માધ્યમોથી આજે એ સહાય એ ખેડૂતને મળી રહી છે. તો એ ઇન્ટરકનેક્ટેડ જ બધા બિઝનેસ છે કે જેને લીધે ગુજરાતનો ગ્રોથ શક્ય બની રહ્યો છે. અને જ્યારે આપણે લાંબા ગાળાની વાત કરીએ, ઇકોનોમિક્સની વાત કરીએ, તો એવું નથી કે 5 વર્ષ માટે મર્યાદિત હોય કે 10 વર્ષ માટે મર્યાદિત હોય, પણ વિઝન કેવું છે અને એ વિઝનને પૂરું કરવા માટે ઓફકોર્સ હર્ડલ તો આવવાના છે, પણ એ વિઝન કેવું છે એના ઉપર બહુ મોટો આધાર રાખતો હોય છે. તો ખાલી વિઝન આપણું 5 વર્ષનું ન રાખતા આપણે જો 25 વર્ષનું વિઝન રાખીએ કે 10 વર્ષથી ઉપરનું વિઝન જો હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ એની ગવર્મેન્ટ, તો એ આપણને ખૂબ જ સારી એક દિશા અને દશા એ પૂરી પાડી શકે એમ છે. જો આપણે ગુજરાત સ્પેસિફિક વાત કરીએ તો હજી પણ ગામડાઓ માટે આપણે હજી પણ થોડીક વધારે ખર્ચ કરવાની જરૂર છે અને ઓફકોર્સ આ બજેટની અંદર પણ, યુનિયન બજેટની અંદર પણ ક્યાંક ને ક્યાંક 12% વધારે ખર્ચ કરવાનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. શિક્ષણ અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ એટલે કે ઈવી, એનો જમાનો રહ્યો છે, પણ ઓફકોર્સ આ બજેટની અંદર એવું કંઈ પણ જોવા નથી મળ્યું કે ઈવીને લઈને કોઈ પણ પ્રોત્સાહન કે એવું કંઈ આપવામાં આવ્યું હોય. જો સેમિકન્ડક્ટર માટે આપણે આટલા જલ્દી, એટલે હજી સેમિકન્ડક્ટર હજી એક ઉભરતો વિષય છે અને એમાં ગુજરાતે સૌથી પહેલા પહેલ કરી છે, એટલે ઓફકોર્સ અર્લી મૂવર્સનો આપણને ફાયદો મળવાનો છે, પણ એ ફાયદો આવનારા 5 થી 10 વર્ષમાં નથી મળવાનો. એ ક્યારે મળશે? આ 10 વર્ષ પછી તમે જયારે જોશો આપણી ગુજરાતની ટેકનોલોજી, ત્યારે ખબર પડશે કે જ્યારે કેવી રીતે આપણે સેમિકન્ડક્ટરની અંદર ખૂબ જ આગળ આવી ગયા છે. કારણ કે આગળનો જે યુગ જે છે એ 110% ટેકનોલોજીનો જમાનો છે. અને જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ ત્યારે કોઈ પણ સંસાધનની વાત કરીએ એની અંદર આ બધી વસ્તુઓ યુઝ થતો જ હોય છે.
સ્વરોજગાર માટે એટલે કે જે પણ યુવાનોને એવું છે કે હું પોતાનો સ્વરોજગાર કરું તેના માટેનું પણ ફંડિંગ ક્યાંક ને ક્યાંક બજેટની અંદર ખૂબ જ સારી રીતે વધારવામાં આવ્યું છે અને એનું ડાયરેક્ટ ફાયદો કદાચ ગુજરાતના બજેટની અંદર જોવા મળશે એવું લાગી રહ્યું છે. હરેનભાઈ, આપને અટકાવવા માંગીશ. હવે આપણી પાસે સમયનો અભાવ છે. સાવંતભાઈ, એક છેલ્લી પ્રતિક્રિયા આપની લેવા માંગીશ. એક છેલ્લો સંદેશો બજેટ પહેલા આપનો લોકોને. ખૂબ સારું, હકારાત્મક, પોઝિટિવ બજેટ આવશે. દરેક વ્યક્તિ, દરેક નાગરિક, સૌનો સાથ, સૌનો વિકાસ, જે ડેવલપમેન્ટનો ગ્રોથ છે 2047 ની અંદર વિકસિત રાષ્ટ્ર કરવાનું છે, એના પાયામાં ગુજરાત પણ રહેલું છે. ભારતનો ગ્રોથ થશે, એના પાયામાં ગુજરાત રહેલું છે. ખૂબ સારું બજેટ આવવાનું છે દરેક વર્ગ માટે. ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગની એક આશા છે કે જે મોંઘવારી, બેરોજગારી, મોંઘું શિક્ષણ અને જે રીતે કફોડી હાલત જે રીતે ગુજરાતની જનતાની થઈ રહી છે, તો કદાચ આ બજેટ છે એના ઉપર મલમ લગાવે અને એની રાહતો જે છે એ છેવાડાના માનવી સુધી મળે અને ખાલી જાહેરાતો ના થાય અને એનું ઇમ્પ્લિમેન્ટ થાય તેવી એક આશા છે. જી બિલકુલ. આપ ચારે મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે મહેમાનોએ વાત કરી કે અત્યારે ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યું છે, પરંતુ હજુ વધારે મહેનત કરવાની પણ જરૂર છે. પરંતુ જે રીતે હમણાં હરીનભાઈ વાત કરી રહ્યા હતા કે દિશા જે સરકારે અપનાવી છે, દિશા કદાચ સાચી દિશા છે. એક લાંબુ વિચારીને અત્યારે સરકાર ચાલી રહી છે અને આ બજેટ પણ એવા પ્રકારનું હોય. દરેક વર્ગ જે આશા અને અપેક્ષાઓ રાખીને બેઠા છે, અપેક્ષાઓ પૂર્ણ થાય આ બજેટથી, તેવી આશા સાથે હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.